જો અત્યાર સુધીના જે 10 વલણો આપણે ભણ્યા એ બધા ભૌતિક ગુણધર્મો હતા. હવે આ ભૌતિક ગુણધર્મો એ તત્વોના રાસાયણિક ગુણધર્મોને કેવી રીતે અસર કરે છે એના વિશે આપણે જોઈશું. એટલે હવે આપણે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ શું છે એની ચર્ચા કરીશું. એમાં આપણે આ પણ મેં અલગથી રાસાયણિક નથી લીધા, ટોટલ આપણે વલણો હું તમને કહી દઉં છું. એમાં હવે આ ટોટલ 11મું વલણ આજે આવ્યા કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. પહેલા તો એ શબ્દ સમજો. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે શું? પહેલા તો પ્રતિક્રિયાત્મકતા એટલે શું? ઘણા એમ કે છે પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા. કોઈ પદાર્થ જલ્દીથી પ્રક્રિયા કરે છે તો સક્રિય, જેટલો સક્રિય હોય એટલો. પણ ના, થોડોક ફરક છે શબ્દમાં. સક્રિય મતલબ એક્ટિવ અને પ્રતિક્રિયા મતલબ રિએક્ટિવ. વિજ્ઞાન એમ કહે છે કે જ્યાં સુધી કશું આવી ના પડે ત્યાં સુધી પ્રકૃતિ કોઈ એપ્રોચ દર્શાવતી નથી. પ્રકૃતિ કેવી હોય? જળ જેવી હોય, કશું જ ના કરે. જ્યાં સુધી તમે એને છંછેડો ના ત્યાં સુધી એ કશું કરતી નથી. એટલે એમ કે કોઈ પણ પદાર્થ જ્યાં સુધી એને બીજો પદાર્થ આવીને સડી નથી કરતો ત્યાં સુધી એ એક્શનમાં આવતો નથી. એટલે એમ કે છે કે આપણું આખું જીવન જે છે અથવા તો જે પદાર્થોની વર્તણૂક જે છે જે પણ છે એ બધી એક્ટિવનેસ નથી પણ રિએક્ટિવનેસ છે. કોઈ કે આ છોકરો કેટલો બધો એક્ટિવ છે, પોતાની રીતે કેટલું કામ કરે છે, તો ના, એને અંદરથી કાંઈક પ્રેરણાથી છે કે ભાઈ ના મારે આ કરવું છે એટલે એ કંઈક કરી બતાવવા માટે રિએક્શન બતાવે છે. તો એટલા માટે અમે ભણતા ને ત્યારે એક્ટિવિટી શબ્દ આવતો, સક્રિયતા. પણ હવે શબ્દ બદલાઈ ગયો છે અને વધુ સારો શબ્દ વિજ્ઞાને મૂક્યો છે એ છે રિએક્ટિવિટી, મતલબ પ્રતિક્રિયાત્મકતા. તો રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મકતા મતલબ રાસાયણિક પ્રક્રિયાઓ પ્રત્યે કેટલી ઝડપથી પ્રતિક્રિયા કયું તત્વ આપશે, એટલે કે કયું તત્વ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરી અને સંયોજન બનાવશે. તો એ જે વૃત્તિ છે તત્વોની કે ઝડપથી પ્રક્રિયા કરીને સંયોજન બનાવી દેવાની, એને શું કહેવાય? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કહેવાય. હવે સમજો, તમને એમ થશે કે અહીંયા સમૂહ અને આ ઇલેક્ટ્રોનની સંખ્યા એમ લખ્યું છે. તો જ્યારે પણ તત્વમાંથી સંયોજન બને છે મિત્રો, ત્યારે આપણને ખબર છે કે એમાં શું થતું હોય? ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોનની આપલે થતી હોય. એટલા માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન. એટલે કોઈ પણ તત્વના બધા જ રાસાયણિક ગુણધર્મો જે છે એ 99% કિસ્સામાં કોના ઉપર આધાર રાખશે? સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખશે. બરાબર? તો હવે સમજો, જેની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન સરખા હોય એ બધાના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય? એ તત્વોના સરખા હોય. તો અહીંયા સમૂહ નંબર આપણે 1 2 13 14 15 16 17 અને 18 ની વાત કરીશું. તો તમે ધ્યાન રાખશો કે સમૂહ નંબર 1 તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 હોય. 2 તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. 3 13 માં 3 એકમ નંબર પકડી લેવાનું. સમૂહ નંબર 14 તેમાં કયા તત્વો છે? જેની બાહ્યતમ કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષામાં કેટલા? 4 ઇલેક્ટ્રોન છે. સમૂહ નંબર 15 તો જેની બાહ્યતમ કક્ષામાં 5, એ જ રીતે ક્રમશઃ 6 7 અને 8. બરાબર? આ એક વાત મગજમાં રાખો. બીજું, અષ્ટકનો નિયમ તમે યાદ રાખો. તમે આગલા ધોરણમાં અષ્ટકનો નિયમ ભણ્યા છો. કયો? આપણે આગળ આ પાઠમાં ભણ્યા નહીં, એ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ હતો. આપણે કયો અષ્ટકનો નિયમ ભણવાનો છે? લુઈસનો અષ્ટકનો નિયમ. જે શું કહે છે કે કોઈ પણ પદાર્થ જે છે એ તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે છે. અપવાદ હાઇડ્રોજન જે 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે. તો કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે છે. એ નિયમને શું કહેવાય? લુઈસનો અષ્ટકનો નિયમ. તો હવે ધ્યાન રાખો. દાખલા તરીકે હું એમ કહી દઉં કે સમૂહ 1 નું તત્વ છે સોડિયમ, જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 ઇલેક્ટ્રોન હશે. તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શેમાં ફેરવાશે? Na+ માં ફેરવાશે અને નજીકના નિષ્ક્રિય વાયુ કોની? નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે. કેમ? તો જો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો અષ્ટક 2 રીતે પૂર્ણ કરી શકે. કાં તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો એ 1 ઇલેક્ટ્રોન મેળવે.
પણ આપણને ખબર છે, અરે સોરી, અથવા તો અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 7 ઇલેક્ટ્રોન મેળવે. પણ આપણને ખબર છે 7 ઇલેક્ટ્રોન મેળવવા માટે જે ઊર્જા વાપરવી એના કરતા ઈઝી વસ્તુ શું છે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેવો. તો સોડિયમ હંમેશા જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરશે તો શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રક્રિયા કરશે. જ્યારે એની સામે ક્લોરીન છે તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. હવે એને અષ્ટક પૂરું કરવું છે તો એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો 7 ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર, સિમ્પલ. તમે જે ભણ્યા છો 9માં 10માં એવી ભાષામાં વાત કરું છું. પછી આગળ બધું ભણશું ડિટેલમાં, પણ પહેલા એ સમજી લો. તો સ્વાભાવિક છે 1 ઇલેક્ટ્રોન મેળવવો ઈઝી પડશે ક્લોરીન માટે, 7 ઇલેક્ટ્રોન ગુમાવે એના કરતા. એટલે ક્લોરીન જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરશે. તો આ રીતે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. તો આ Na અને Cl એકબીજા જોડે ફરીથી જોડાઈ અને શું બનાવે છે? NaCl બનાવે છે. તો આવી રીતે રાસાયણિક રીતે આ બંને પ્રતિક્રિયાત્મક છે, મતલબ વધુ સક્રિય છે. પણ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રક્રિયા કરે છે અને ક્લોરીન જે છે ઇલેક્ટ્રોન મેળવીને પ્રક્રિયા કરે છે. તો હવે એનો મતલબ એમ કે પ્રતિક્રિયાત્મકતા કઈ કઈ બાબત ઉપર આધાર રાખશે? તો નંબર 1, જે તત્વ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી દે, ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી. તો યાદ રાખજો ખાસ, નંબર 1, આયનીકરણ એન્થાલ્પી ઓછી. અથવા તો ચલો હું એક મુદ્દો પાડ દઉં, પ્રતિક્રિયાત્મકતા નીચેની બાબતો પર આધાર રાખશે. તો નંબર 1, ઓછી આયનીકરણ એન્થાલ્પી. નંબર 2, વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. મતલબ જે તત્વની આયનીકરણ એન્થાલ્પી ઓછી એની સક્રિયતા વધારે, એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા વધારે, ઝડપી પ્રક્રિયા કરશે. જે તત્વ જે છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ, એ પણ ઝડપી પ્રક્રિયા કરશે. બરાબર. અથવા તો એવી રીતે આને બીજી ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને નંબર 4, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. તો હવે તમને એમ કોઈ પૂછે કે ભાઈ Na અને Cl આમની વચ્ચે પ્રક્રિયા ઝડપથી થશે કે પછી Mg અને I આની વચ્ચે પ્રક્રિયા ઝડપથી થશે? તો તમે તરત જ કહેશો આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH જે છે એ Na જે છે એની કેવી છે? Mg કરતા ઓછી છે. તો આયનીકરણ એન્થાલ્પી એ કોની તરફેણ કરી? સોડિયમની તરફેણ કરી. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EgH એ Cl ની વધુ છે, કોના કરતા? I કરતા. તો Mgi બને એ પહેલા શું બનશે? વધારે ઝડપથી કોણ બની જશે? NaCl બનશે. તો Mg કરતા Na વધુ પ્રતિક્રિયાત્મક છે, એ જ રીતે I કરતા કોણ વધુ પ્રતિક્રિયાત્મક છે? Cl વધુ પ્રતિક્રિયાત્મક છે. બરાબર. એટલે આ તમે ખાસ ધ્યાનમાં રાખજો. પ્રતિક્રિયાત્મકતા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એના ઉપર આધાર રાખશે. હા, નહીં યાદ રાખો તોય ચાલે. ચલો, આ બે વસ્તુ ઉપર, ઓછી આયનીકરણ એન્થાલ્પી અને વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જેમ અધાતુ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ એમ એની પ્રતિક્રિયાત્મકતા વધુ, અને જેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી એમ એની પ્રતિક્રિયાત્મકતા વધુ. જેમ કે હવે સમજો, 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરે, 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરે 6 મેળવવા એના કરતા, 3 ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરે 7 મેળવવા એના કરતા. પણ આના બિચારા જોડે પ્રોબ્લેમ ને,
આની જોડે ઇલેક્ટ્રોન કેટલા છે? 4. તો 4 ગુમાવે 4 મેળવે તો લોચો. પણ પાછું 15 ઉપર આવીએ તો 3 મેળવવાનું પસંદ કરે 5 ગુમાવા કરતા, 2 મેળવવાનું પસંદ કરે 6 ગુમાવા કરતા, 1 મેળવવાનું પસંદ કરે 7 ગુમાવા કરતા. તો અહીંયા આપણે શું કહેશું? પ્રતિક્રિયાત્મકતા ઘટે કેટલે સુધી? આટલે સુધી. જેમ આમ જઈશું એમ પ્રતિક્રિયાત્મકતા ઘટશે, કારણ કે આને 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે, અને 2 ગુમાવવાનો છે, અને 3 ગુમાવવાનો છે, અને 4 ગુમાવવાનો છે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ શું થશે? ઘટે. પણ અહીંથી હવે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ચાલુ થશે, તો અહીંથી હવે પ્રતિક્રિયાત્મકતા શું થશે? વધે. ખબર પડી વાત? તો 14મા સમૂહ સુધી આડા જઈશું એટલે પ્રતિક્રિયાત્મકતા શું થશે? ઘટશે. અને આમ પ્રતિક્રિયાત્મકતા શું થશે? વધશે. બીજું, આમ ઊભા જઈશું તો હજી વધારે ઝડપી ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે પ્રતિક્રિયાત્મકતા શું થશે? વધે. પણ આ બાજુ આમ ઊભા જઈશું તો જલ્દીથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં, તો આ બાજુ પ્રતિક્રિયાત્મકતા શું થશે? ઘટશે. ખબર પડી ને? તો પ્રતિક્રિયાત્મકતા એક આવર્તમાં અને પછી સમૂહમાં. તો આવર્તમાં શું કહેશું? હવે આ નોંધી લેજો ખાસ. 14મા સમૂહ સુધી ઘટે પછી વધે. સમૂહમાં ચૌદમા સમૂહ પહેલા ઉપરથી નીચે શું થશે? વધે અને પછી ઘટે. ઉલટું. ખબર પડી? તો આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના આ વલણ છે, એ આપણે લોજિકલી યાદ રાખીશું. આવા 1-2 પ્રશ્નો જે છે એ બુકમાં આપેલા છે, તો એ પ્રશ્નોથી આપણે થોડુંક સમજીએ તો તમે આનો ઉપયોગ કઈ રીતે કરશો, આ જે સમજ્યા છો એનો, એ તમને ખ્યાલ આવે. તો પ્રશ્નો જોઈએ આપણે બુકની અંદર જ. જો હવે સ્વાધ્યાયમાં 31મો પ્રશ્ન છે મિત્રો, સ્વાધ્યાયનો 31મો. આ જે 31મો પ્રશ્ન તમે વાંચો કે કેટલાક તત્વની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કિલોજૂલ પ્રતિ મોલ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો પણ કિલોજૂલ પ્રતિ મોલમાં નીચે આપેલા છે. હવે આ કોષ્ટકની અંદર આ બધી વેલ્યુ આપેલી છે. આ જે છે એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ છે, મતલબ કે 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. આ તત્વની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે, મતલબ તત્વ જો બીજો ઇલેક્ટ્રોન દૂર કરે તો કેટલી ઉર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં આપવી પડે એ આ બતાડેલા છે. અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, મતલબ ઇલેક્ટ્રોન મેળવે તો કેટલી ઉર્જાનો ફેરફાર થાય. ખબર છે ને? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ આયનીકરણ એન્થાલ્પી તો હંમેશા ધન જ હશે, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ અને ધન પણ હોઈ શકે. તો કેટલી ઉર્જાનો ફેરફાર થાય એ ફેરફાર અહીંયા આગળ બતાડેલું છે. તો આ કોષ્ટક આપેલું છે. હવે આ કોષ્ટક ઉપરથી આપણે અમુક માહિતી જોવાની છે. તો જો કઈ કઈ માહિતી આપણે આ કોષ્ટક ઉપરથી ભણીશું. તો પહેલાં કહે છે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કયું છે. હમણાં જ આપણે પ્રતિક્રિયાત્મકતા ભણ્યા. તો જો સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક, તો મેં તમને શું માહિતી આપી હતી? ઓછું પ્રતિક્રિયાત્મક મતલબ જેની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? ઓછી, અથવા તો ઓછી ઋણ હોય, અથવા તો બીજા અર્થમાં કહીએ તો ધન હોય. તો અહીંયા એક જ તત્વ દેખાય છે કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન છે, 48. તો આ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ છે. નિષ્ક્રિય વાયુ હોઈ શકે મિત્રો. નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? ધન હોય. તો હું અહીંયા આગળ લખું છું આ એ. ચલો
બરાબર. હવે ધ્યાન રાખજો, જોડે જોડે બીજું ચેક કરી જુઓ, એની આયનિક એન્થાલ્પી પણ જો કેટલી બધી વધારે છે, 2372 આયનિક એન્થાલ્પી છે પ્રથમ, દ્વિતીય પણ 5251. એટલે આ હિલિયમ તત્વ છે મિત્રો, કે ઘણી બધી આયનિક એન્થાલ્પી ધરાવે છે, ઘણું બધું, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો ધન ધરાવે છે. એટલે આ નિષ્ક્રિય વાયુ છે કે જે સૌથી ઓછામાં ઓછું પ્રતિક્રિયાત્મક છે. નિષ્ક્રિય વાયુ જલ્દીથી પ્રક્રિયા કરતું નથી. પછી બીજું જુઓ, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ, ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કહી દીધું કે ધાતુ કે ધાતુ ગમે તે હોઈ શકે. હવે અહીંયા એમ કહે છે કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ, ખાસ ધ્યાન રાખજો, ધાતુ કહે છે. તો ધાતુની પ્રતિક્રિયાત્મકતા કોના ઉપર આધાર રાખે મિત્રો? તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. એટલે જેમ ધાતુની આયનીકરણ એન્થાલ્પી ઓછી, એમ જલ્દી પ્રક્રિયા કરશે ઇલેક્ટ્રોન ગુમાવીને. બરાબર. તો અહીંયા હવે તમે જોઈ લો, સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ પ્રમાણમાં સૌથી ઓછી કોની જોવા મળે છે? પણ મેઇન શું જોવાનું? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આપણે જોવાની. તો જો અહીંયા કને આ વેલ્યુ જોવા મળે છે 419. જો એ સૌથી ઓછી વેલ્યુ છે 419. તો અહીંયા આ 419 આપણે લઈશું બીની અંદર. બરાબર. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ? તો 419 આયનીકરણ એન્થાલ્પી વાળી. પછી ત્રીજું પૂછ્યું છે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ. સમજો, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક, અને એમાં પણ પાછું શું? અધાતુ. તો અધાતુ માટે આપણે વધારે ઝડપથી પ્રક્રિયા કરે છે અધાતુ. તો એના માટે તમારે શું જોવું પડે? તો એના માટે તમારે ખાસ નજર નાખવી પડે મિત્રો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર. જેની સૌથી વધુ ઋણ હોય એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ બને. તો અહીંયા સૌથી વધુ ઋણ મૂલ્ય કયું છે? -328 છે. તો મૂકીશું સી. આ વધુ ઋણ મૂલ્ય જોવાનું. હા, તો 328 મૂલ્ય 328 પણ ઋણ હોવું જોઈએ. તો વધુ ઋણ મૂલ્ય છે તો સી આવશે. સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ છે આ જે મૂલ્ય ધરાવે છે એ. હવે જો બીજી એક વાત કહી દઉં, રેફરન્સ બુકોમાં તમે જોશો ને તો એ લોકોએ ઉલ્લેખ કરેલો હશે કે ભાઈ આ હિલિયમ છે ને આ મેગ્નેશિયમને છે ને, પણ એ તો તમે પ્રેક્ટિકલી તમે પ્રાયોગિક રીતે કોષ્ટક ગોખો તો ખબર પડે. બાકી તમારા લોજિકલી જવાબ આપવાનો છે. તમારે એ કહેવાની જરૂર નથી કે આ હિલિયમ હશે, આ મેગ્નેશિયમ હશે. તમને ખાલી એટલું કહેવાનું છે કે આમાંથી સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ કઈ, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ, મૂલ્ય ઉપરથી તમારે ખાલી નક્કી કરવાનું છે. તો ક્યાં હતા આપણે? સી સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ, તો -328 વાળી. પછી શું કહે છે? સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ. હવે ધ્યાન રાખો મિત્રો, સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો હું અહીંયા -295 ને પસંદ કરીશ અને અહીંયા લખીશ આ ડી. તમને એમ થાય કે એટલે ડી કેમ? આ -40 છે, આ -60 છે, આ -48 છે. પણ ધ્યાન રાખજો મિત્રો, અધાતુ પૂછી છે. અધાતુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કમસે કમ 100 કરતાં વધુ હોય. ઋણ મૂલ્ય એનું -100 કરતાં વધુ હોય, સમજજો. બીજું, આ ધાતુઓ હોય જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘણી બધી ઓછી હોય ને, ઓછી ઋણ હોય, એ બધી શું હોય? ધાતુ હોય. તો અહીંયા અધાતુ પૂછ્યું છે તો -40 ન લઈ શકું. કેમ? કારણ કે જો એ -40 વાળામાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેટલું છે? 738 છે. પછી -60 વાળામાં 520 છે, -48 419 છે. તો જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ બહુ ઓછી ઋણ, તો એ બધી જે છે એપ્રોક્સિમેટ વેલ્યુ 100થી ઓછી એવું યાદ રાખવાનું. તો એ બધા જે છે એ કોની અંદર આવશે મિત્રો? ધાતુની અંદર આવશે. આપણે પૂછ્યું છે અધાતુ, તો અધાતુમાં મારે ઓછી પ્રતિક્રિયાત્મકમાં શું લેવું પડશે? અધાતુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -295, કારણ કે વચ્ચે તો હવે કોઈ એવું મૂલ્ય આપેલું નથી. એટલે શું આવશે? ડી આવશે. પછી આ શું કહે છે જુઓ, તો સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજન કે જેનું સૂત્ર હેલોજન છે તેનું બનાવનાર ધાતુ છે MX2. હવે કયું સંયોજન બનાવે છે? આ MX2. X એટલે હેલોજન મિત્રો. હેલોજન એટલે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, જેમની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન. એટલે એ 1 ઇલેક્ટ્રોન મેળવે. પણ 2 હેલોજન જોડે સંયોજન બને છે એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2. તો સ્વાભાવિક છે આપણી જે ધાતુ છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવતો હશે? 2 ગુમાવતો હશે. તો એની ઉપર કેટલો વીજભાર આવશે? +2 વીજભાર આવશે. હવે તમારે જોવાનું ખાસ, +2 વીજભાર મતલબ તમારે શું જોવું પડશે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી.
તો દ્વિતીય આયનિક એન્થાલ્પી જેની સૌથી ઓછી હોય એ તમારે અહીંયા આગળ લઈ લેવાનું. તો જો દ્વિતીય આયનિક એન્થાલ્પી કોની? આ 1451 આની સૌથી ઓછી છે, તો ઈ આપણે લઈ લેશું, છે ને. તો આ છે એ મેગ્નેશિયમ છે મિત્રો. જો ધાતુ છે એટલે એની પ્રથમ આયનિક એન્થાલ્પી પણ ઓછી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ -40 ઓછી છે, દ્વિતીય આયનિક એન્થાલ્પી પણ ઓછી છે. પણ દ્વિતીય કેમ જોયું? કારણ કે અહીંયા MX2 સંયોજન કીધું છે, MX સંયોજન એવું કીધું નથી. બરાબર. તો આટલું જોજો. હવે છેલ્લે એક પ્રશ્ન છે, હું આ બધું હવે ચેકી નાખું છું, તો તમારે સ્ક્રીનશોટ પાડવા જ પાડી લેજો. છેલ્લું શું પૂછ્યું તો જુઓ, મુખ્યત્વે સ્થાયી સહસંયોજક હેલાઇડ સંયોજન કે જેનું સૂત્ર MX. તો હવે સમજો, MX વાળું સહસંયોજક હેલાઇડ સંયોજન, અહીંયા એક શબ્દ ખાસ યાદ રાખવાનો છે, સહસંયોજક હેલાઇડ સંયોજન, કે જેમાં આ ધાતુ છે અને આ જે છે એ અધાતુ એટલે કે હેલોજન સંયોજન છે. તો +1 ઓક્સિડેશન આંક હોવું જોઈએ. જનરલી આ Li+ છે, પણ આ તો કહી દઉં, +1 ઓક્સિડેશન આંક હોવો જોઈએ. એટલે પ્રથમ આયનિક એન્થાલ્પી જોવાની છે આપણે, કે જે પ્રથમ આયનિક એન્થાલ્પી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. જવાબ આમે ખબર પડી જાય એવો છે કે ભાઈ હવે એક આ જ બાકી રહ્યું છે એટલે આ જ હશે. પણ છતાંય તમને હું કહી દઉં, બાકી બધા હેલાઇડ જે હોય, જેમ કે NaCl, સોડિયમ ક્લોરાઇડ, પછી KCl, પોટેશિયમ ક્લોરાઇડ, એ બધા આયનીય સંયોજન રચે છે. પણ એકમાત્ર આ સહસંયોજક બંધ બનાવે છે, કયું? તો LiCl. LiClમાં કયું લક્ષણ વધારે છે? સહસંયોજક લક્ષણ વધારે છે. આપણે આગળ ચેપ્ટરમાં ભણીશું આયનિક અને સહસંયોજક લક્ષણ વિશે, પણ આના વિશે તમારે છેલ્લે જ માહિતી લેવી પડશે કે આની આયનિક એન્થાલ્પી ઓછી, પણ કેટલા? 419 કરતાં તો વધારે. એટલે આ 520 આયનિક એન્થાલ્પી વાળું તત્વ છે, લિથિયમ છે. તો આવી રીતે આ કોષ્ટકની આપેલી માહિતી ઉપરથી આપણે બધાએ નક્કી કર્યું કે કયા ગુણધર્મ ધરાવતા તત્વોની કેવી પ્રતિક્રિયાત્મકતા હોય. સૌથી પ્રતિક્રિયાત્મક ધાતુ, અધાતુ, પછી ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ, અધાતુ. તો એમના મૂલ્યો એ આયનિકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર આધાર રાખે છે.